નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોટી સરસણ ગામની યુઆર પટેલ વિદ્યાલય, શ્રી આરપી પટેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને વંદે મા ભારતી આશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ મોટી સરસણના પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા માનનીય શ્રી રામભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ ત્રણેય શાળાઓના બાળકો અને શાળાઓના તમામ સ્ટાફ મિત્રો દ્વારા જય જય શ્રી રામના નાદ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીના વિવિધ પાત્રો રજૂ કરી ગામના લોકોને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ મોટી સરસણના પાવનધામમાં મંદિર ખાતે ગામના સૌ આગેવાનો, તમામ શાળાઓનો સ્ટાફ અને બાળકો એકત્રિત થઈ રામધૂન તેમજ વિજય મંત્ર દ્વારા ગામમાં ભક્તિમય માહોલ બનાવી સૌ ગામ લોકોને રામમય બનાવ્યા હતા. ત્યારબાદ શાળાના બાળકોને ટીવી પર અયોધ્યામાં ચાલી રહેલ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા શ્રી રામની આરતી ઉતારી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.